રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગ, નવા વિડીયોમાં. વાગ્યા છે 8 ને આપણે હવે શરૂઆત કરી. અત્યારે આવું કંઈક કામકાજ હાલે છે. કોઈ પામરી અંજલિ વાસી દૂર કરતા શીખે છે. એ બકડી ઉપર નાલી હથેલી માથામાં લેતી ને. રામ રામ, જય માતાજી બધાને. જે ટેલિંગ લઈ ટેલિંગ કીધું ને લીધી નહીં. હાથ બગડે છે. માથામાં લે માથું બગડે, હાથ બગડે. શીખવાડું છે ને વાસી દૂધ નાખવા. શીખવાડવું જ છે ને. હા, 5 રૂપિયા નો આવડે, અરવર આવડે. ત્યાં જ ના ચડાવો 5 કે હશે કઈની ના અને આલા ઉપાડો બકડી શીખીએ ને ધીમે ધીમે. મારે મૂકી દીધું પર પૂંજા નાખી દે ને એટલા ઢોરા ફેરવે હતા. બોને ડબુ તારી પપ્પા ને એવા થઈ ગયા એટલે પપ્પા હારો આવ્યા હાલા 2-3 પૂંજા નાખી ગયો. 2-3 દિવસ લુગડા ધોયા લુગડા ને વાર વતારમાં લેવાનું છે. એ દૂધ પરવા આયરે જાય છે. ડબુ આયા વાસી નો કરવા રહી જા. અહીં થઈ વાસી નું નાખે તું રહી જા ને. ડબુ આયરે આવ્યા માનસી નામ પણ ડબુ કહી એ માનસી અહીંયા રોકાઈ જા. કાયમ આયરે જાય, કાયમ આયરે જાય. હાલ હાલ તો ભરવા માંડ. લે 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 હાથ. આ બધા એમ કારખાનું છે ને એટલે કામે જાય. અને મોહન તો આજ વહી ગયો સ્કૂલે. કાલ ઘરે હતો. મોતીજીરા નીકળ્યા તાવ જેવું હતું ને એટલે 1 દી રજા રાખી. પણ આજનો પાછો સવારમાં જ કમ્પ્લીટ થઈ અને સવારમાં જ નાઈને અને વહી ગયો ભણવા. હા ભાઈ, આવી ગયો ફૂલમ ફૂલ. બહુ ભાગે. પાછું કાલે ઓઇલ કર્યું હતું ને મોહન કાકે ઓઇલિંગ કરી દીધું સાયકલમાં. હા સારી ફ્રી હાલે ને પગાડી જાય, આમ ટક્કર મરાઈ જાય. આમાં સારું ટાયર ઓલા છે એટલે પંચર તો કાંઈ પડે નહીં. રેડી રેડી. કેટલું બાકી રહ્યું હે? કેટલું વાસી દઉં બાકી રહ્યું? થોડું. નવરા થયા નંદીબેન તૈયાર કરતા હતા. નંદીબેન તૈયાર થઈ ગયા. અત્યારે દેશામાં ગોયણી કે એટલે દેશામાં વરત ઉજવવાના હે ને જવાનું હોય. ક્યાં જવાનું હોય? ગોયણી થવા જવાનું. લાલી કઈ હવારમાં વાસી દૂધ કીધું હતા. લાલી કીધું કારી મીઠી કરી મેં સોડી નાંગા બહુ ન આપણે ન સમજાતી કાં હોવું સોડી નાંગી હોય રોજ. મહેશ મામા દ્વારકા ન ગમતો જુનાગઢ જતા બધા ફરવા. મામો આવ્યો તો પણ તેથી આપણે વિડીયો શૂટિંગ નથી કર્યું. ન કરીને જગો મામો આવ્યો તો કાલ આ સાંજે નહીં કાલ સાંજે આવ્યા વસ્તુ લાવ્યા હતા. 2 કાંટા લાવ્યા, ફેમકી લાવ્યા. વંદીબેન તૈયાર થઈ ગયા જવાનું તમલ પર. ભણવા જવાનું હતું પણ ગોયણી થયા ને પછી ભણવા નથી. દશામાના વ્રત ઉજવતા હોય ને અહીંયા કણ ગોયણી થવાનું. કા નિખિલ બોલો નિખિલ શું આવડે વિમલ રહ્યો ને એની મામી ની ઉજવે તમલ પર. એટલે અહીંયા ગોયણી હોય તે ઘણી જાજી કેતા હતા. એટલે કે 3 જણા ઉજવે એટલે એક 10 કરે કેટલી તરી ગોયણી છે ને અહીંયા કેટલી કૃષ્ણા ની 2 અંજી છે, પછી જીલી, પછી પ્યાંજલ અને દેવાંશી 500 ગોયણી વાયની છે. ગોયણી જાજી કરવાની છે એટલે ગોયણી સાંજલો કર્યો એટલે હવે જાય છે 30 ગોયણી એટલે બધે માન પહેર્યું કુવતી કુવતી કરે ત્યાં 30 થાય ને. હા તરી ગોયણી નું કેતા હતા. એટલે 3 જણા ઉજવે એટલે તરી ગોયણી થાય ને. હવે તૈયાર થઈ ગયા. હવે જાય છે હવે મોટરસાઇકલ લઈને લેવા આવે ભલે નકર મોટરસાઇકલ લઈને કઈક જવાના 2 મોટરસાઇકલ હમાય જાય ને ગોયણી. અમારા અંજુબેન જાય છે અને મોહન ભણવા હોય છે. હવે અમે અત્યારે નવરા થયા લુગડા કેટલા ધોઈ 2-3 દી ધોયા નતા. મોટી જરા નીકળ્યા લુગડા ધોઈ ને નવાઈ ને જો હું કૂતરા જેવી કરી. મારે લુગડા ન ધોઈ નવાઈ દે. હવે આજ વારો આવશે 2 દી નાવા જીવડું નહીં.
લુગડા તારમાં તડકી નીકળીને હારા કીધું મને કરજાણી બાંધીને રૂકી તારા ટોળાનું કરવાનું નીમ નાખીએ ને જે પાવાના બાકી કેમ દેખાતું ન હોય તરસી નહીં હોય એટલે એકલું પડે છે પીજીને પાયેલું હોય એટલે ભાવે નહીં લે આવ્યો બાજુ સજાય ને હેઠું ન પીવે આ એક બહુ લાડ કરે ઓલી તો વળી પી લે ઓલી પાડી એમ કરે એ એમ કરે એકો એકને આવડતું શીખી જાય ને અમારે નળી ચાલુ હોય તો સીધા રાખે નળી બંધ હોય એટલે પાણી એટલા મોઢા ભરાય આખામાં બકડિયા મોઢું ફેરવે પડે પાણી ચાલુ હોય ને એટલે એને એમ થાય કે નવું પાણી આવે એટલે પી થોડુંક પીધું લઈ જાવ આપણને મનમાં તો હોય જાય પાયા નતા ક્યાં જઈ ત્યાં હવે છે ને એને તો એ હતા ટાંકા આગળ ખડ લેવા જાય તોરિયો ચોખ્ખો કરવો પડશે ને જાહેર બહાર બધું કાંઈ પાવું હોય હવે તો વરસાદ બંધ થઈ ગયો છે હમણાં કોઈ ન થયું 2-3 દી તો કીધું પાવું હોય તો પહેલાં તોરિયો નીંદવો પડશે તો અહીંયા આવ્યા હતા તો ટાંકાને ફરતી બાજુ ખડનો ગોહો જામી ગયો હું તે લઈ ખડ ગરમી થાય ટાંકો જો કીધુંનો પીરો એમને મહિના એક ત્યાં આમને ટાંકો પીરો ખાલી પીરો જ નથી આમ તાજું તેલ જ પાણી છે પણ ક્યાંય પાવન થાય ને વરસાદ જેણે જેણે ચાલુ જોઈએ એટલે પાવન ન થાય એટલે પછી ભીરો ટાંકો અહીંયા ટાંકા ઉપર ખડ જો થઈ ગયું છે આમ એક જાતને સારું વરસાદ થાય પારી તો હોય નહીં ને આ કણ અમે લઈ જો હજી આટલું લીધું ઓલા વાલેથી ને આટલું આવી રીતે લઈ નાખે ને તો આ જાહેર બાર પાવી હોય તો તોરિયો ચોખ્ખો થઈ જાય તો પાવા થાય હાલો અંદર ટાંકે થલ લેવા બતાય તમે અંદર નો કેવે દાબો થઈ ગયા વીડ થઈ જાય દાબો નો કેવે વીડ જો દેખાય આ બાજુ રસ્તો નથી દેખાતો નથી ચોખ્ખું હા હોય ને સડક જેવું રસ્તો દેખાય માણામાં આવેલા જતા માણામાં આવેલા જતા ને તો દેખાય ના એટલે વીડ થઈ ગયું અને હે ને વરસાદ વરતો હતો ને ત્યારે હમણાં ચોખ્ખું હતું આ બાજુ ડોકાણા જ નથી ત્યારે ખરાડ થોડીક હતી ને તે એ બાજુ માણસોને લેતા એ પછી આ બાજુ ડોકાણા નથી કીધું આ બાજુ ખડ ઈસે જ નહીં ટાંકે તળ વરસાદ ચાલુ એટલે ટાંકે કોઈ નાવાય ન આવે નાવાય ને કોઈ આટો મારવાય ન થાય બે હમણાં મહિનો ઉપર થઈ ગયું હું ટાંકે આવી જ નથી પાણી વારવાનું થાય જ નહીં પાણી વાલ ખોલવા જોવા કોણ આવે કે કેવું ખડ થઈ ગયું હાલબાદ આવે ને તો ઓહો વીડ થઈ ગયું આમ જો ગાહડીઓ મોટું ટીચણ હમાણું ખાડું હોય ને કેળ હમાણું એટલે હવે હમણાં આમ ખડ લેવા નથી જવું હમણાં આ આખો રિપેરિંગ લેવો ટાંકા રિપેરિંગ કરવા ટાંકા નાટો ફળ લેવો હે હા એટલે ગાડી જોઈ હમણાં ગયા તો ગાડી મોટી જબરી હમણાં થઈ જશે જ્યાં તો ધોર્યો પેલા કે લઈ વારી આ જાહેર પાવી ને તો પેલા પાઈએ છીએ ના તો પછી લઈશું એટલે ધોર્યો ચોખ્ખો કરવાનો તો આ થોડુંક નીચું હોય ને તો થોડુંક એટલું આ લઈ લો મોહન ને પપ્પા લે ધોર્યું તો બેને પેલા ધોર્યો હમો કરવાનો હે બપોર તો થઈ ગયા શું કે બપોર તો ઘરે જ સડી ગયા હતા 11 વાગી જતા 11 વાગે પૈસા આવ્યા એટલે હવે 12 જતી વાર નહીં હોય 12 તો થઈ જ જાય છે રામ રામ ને માતાજી બધાને અને સાંજકના વાગ્યા 5:30 અને આપણે જો હવે વ્લોગમાં આવ્યા ને આજ તો હવે તાવ નતો આવ્યો ને અને આની બાદ જો હજી આપણે નીણ મંડી નાખવા બધી શું વજે પાવાનું બાકી છે પાડાની હોય બાંધા એટલે એની બાદ ઘેરે ને પછી પાયે ને મારા મમ્મીની તો ખાલ લે એટલે એ તમને ખબર જ હશે ને લેસન થોડુંક હતું એ કરી નાખ્યું મેં ચાર્જ નહોતું બહુ ને એક દી ભણવા ન જાય એટલે પછી થોડાક પાકા ચોકડા ઉતારવાનું હોય એ તો અહીંયા ઉતારી નાખ્યા હતા અને પાછા 7 દી નથી મળી એટલે થોડુંક એવું બોલાય છે ને
હવે પાય લઈ હાલો ઢોરાતે હવે હાંજી જો આપણે એક ભેંસને લઈ આવી પાવાય જે બીજીને જ બાકી છે હજી હે ને બે બાકી પાડવાના તો હે ને બકડી ભરીને મૂકી દેવાનું નાનતું અને પછી સૈરા રાખીને પછી ધરાય ને એટલે પાણી પીને પછી બાંધ દેવાનું ખાંડ ન ખવાય ચડી તો કમીમાં ખાંડ નાખી એવું ન પીતી પાણી ઉધરા થઈ જાય હા નાખી દે હાલ બા અહીંયા ચા બનાવે બાપા હારું ને એમના હારું કાવો બનાવશે ને બાપા હારું દૂધવાળો મોરો ચા અને સાટા ચાલુ થઈ ગયા એટલે અમે પછી ઓલપા ધોર્યો નીંદતા ત્યાંથી ઘરે હબકાય ઘરે કારણ કે સાટા આવે એટલે ખડમાં પાણી ભરાય એટલે લેવાની મજા ન આવે અને અમે મોડું થતું પણ ઘરે વાસી પાણી કરવાનું હોય ને મારે એડિટિંગનું નહીં બધું કામ હોય એટલે પછી કીધું હવે ઘરે વયા જાય ને હાંજ પડે ને એટલે પછી ધૂળના મસરિયા હોય ને એ ખડમાંથી એવા કાઢે ને જામ કરી નાખે પછી હાંજકનો ટાઢો પોરો એટલે ખડ લેવાનું કંઈ કાંઈ હરખું આવે જ નહીં કા કંઈ દેખાય ટમેટું આવે ના હું જોઈ કાંઈ નથી આવતું અહીંયા પાણી નીકળે જ્યાં લેટી રહે ને એમાં માણસ એમ કહે કે નાગના નહીં ઓલા હોય પણ એ ન હોય એમાં નાની એવડી ઈયળ હોય ને એટલે આ લેટી હોય પાંદડામાં એક ટમેટી હોય બીજું શું હોય બીજું કાંઈ નહીં ટમેટી એક ફૂલ કુંડામાં વાય બે ટમેટી ને એક ફૂલ પાણી નીકળી જાય હા હે નીકળી જાય એમાં કાંઈક દાંટો ભરાઈ દે લાલો નાયન દોલી ફૂટી જતી ને એને કુંડું બનાવી અંદરથી દાંટો પહેલાં ભરાઈ દે પછી માટી ભરવા નથી તો પાણી ન જાય હવે જો હાવ હાંજ પડવા આવી અને આ રીતનો કંઈક માહોલ છે છોકરા અહીંયા રમે છે અને આ બાજુ ત્રણ જણા ભેં દોવે છે ધુમાડો થાય હું 4 હાજી માખી ઉડાડે અહીંયા ઠેઠ ફડકો કરે એ ના અહીંયા જો માખી મોહન ઉડાડે છે કે માખી મારે ઉડાડે છે ને ઓ વાંધો નહીં ના અહીંયા ભેંસ દોવે છે મોહન મમ્મી જો બતાય સારું ખાવા દૂધ અહીં લીધું દૂધ ભર લેવાની હો કારણ કે બોલે ભેંસ ઠેકડો મારે એટલે અહીં નહીં બોલે તો ચાલો આ વ્લોગ અહીંયા પૂરો કરી કારણ કે વ્લોગ વધારે લાંબો નથી બનાવવો અને હવે એડિટિંગનું બધું કામ હોય એટલા માટે મેં તમને હમણાં વાત તો કરી જ તો આ વ્લોગ અહીંયા પૂરો કરી મળી એક નવા વ્લોગ સાથે જો વિડીયો ગમ્યો તો લાઈક શેર ને ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરજો આ ચેનલમાં તો આપણે ક્યારેક આ રીતે વિડીયો બનાવતા રહીશું હું તો હવે વધારે મેલશું વ્લોગ બરાબર 1 આંતરા લગભગ મેલશું તો જોઈજો અને મોજ કરો તો ચાલો મળી નવા વ્લોગમાં ત્યાંથી બધાને રામ રામ જય માતાજી આવજો